મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે। ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઈને કાંતિ અમૃત્યા અને મોહન કુંડારિયા આમને સામને આવી ગયા છે। ત્યારબાદ મોરબી મેયરના નામ પર પણ હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। થોડાક સમય અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે યોજાઈ ત્યારે મોરબી સમગ્ર સૌરાષ્ટ્રમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યું હતું, કેમ કે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ સપાટી પર આવી ગયો હતો। ટિકિટ કપાવવાને લઈને ભાજપના ઘણા આગેવાનોએ અપક્ષ દાવેદારીઓ કરી હતી। આ પછી મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃત્યા અને નારાજ આગેવાનો વચ્ચે જબરજસ્ત વાકયુદ્ધ ફાટી નીકળ્યું હતું। મોરબી ભાજપે ઘણા આગેવાનોને સસ્પેન્ડ પણ કર્યા હતા। જો કે પરિણામ આવ્યા, મોરબી મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। આ ઉપરાંત મોરબી જિલ્લામાં 3 નગરપાલિકા, જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયત ભાજપે કબજે કરી છે અને હવે મોરબી મહાનગરપાલિકામાં મેયરને લઈને ભાજપમાં કકળાટ સર્જાયો છે। મોરબીમાં મેયર નક્કી કરવા માટે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં 2 નેતાઓ મોહન કુંડારિયા અને કાંતિ અમૃત્યા આમને સામને આવી ગયા હતા, કેમ કે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં એક ચોક્કસ જૂથના સભ્યોની યાદી પહોંચી ન હતી। આ પછી કાંતિ અમૃત્યા અને મોહન કુંડારિયા વચ્ચે ચાલુ બેઠકમાં જ ઉગ્ર બોલાચાલી થઈ હતી। ગજગરા એટલો વધ્યો કે આખરે હોદ્દેદારોના નામ નક્કી કરવાની પ્રક્રિયા અધવચ્ચે જ અટકાવી દેવી પડી હતી અને હવે સ્થાનિક સ્તરે સહમતિ ન સધાતા નેતાઓ વચ્ચેનો વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયો હતો। આ કારણે મોરબી જિલ્લામાં તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખના નામો અને ખાસ કરીને મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામોનો આખરી નિર્ણય હવે શીર્ષ નેતૃત્વ દ્વારા લેવાય તેવી સંભાવના છે। આ નામની જાહેરાત આવતીકાલે સાંજ સુધીમાં ફાઇનલ થાય તેવી સંભાવના છે। હવે વાત કરીએ મોરબી જિલ્લાની, તો આ વખતની ચૂંટણીઓમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને ઘણા મુદ્દાઓ મોરબીમાં ચર્ચામાં રહ્યા હતા। મોરબી મહાનગરપાલિકા, 3 નગરપાલિકા, જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયતની કુલ 250 બેઠકો પર ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાંથી ભાજપે 179 બેઠકો પર વિજય હાંસિલ કર્યો છે। 59 બેઠકો પર કોંગ્રેસ, 6 બેઠકો પર આમ આદમી પાર્ટી, 3 બેઠકો બહુજન સમાજ પાર્ટી અને 3 બેઠકો પર અપક્ષની જીત થઈ છે। મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં તમામ 52 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય પ્રાપ્ત થયો છે। પરંતુ હવે મોરબીમાં મેયરને લઈને કાંતિ અમૃત્યા અને જે મોહન કુંડારિયા છે તેઓ બંને આમને સામને આવી ગયા છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।